વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગી ગઈ છે ઓલરેડી 6:30 અને સવારનો નજારો કંઈક આ રીતનો છે. અત્યારમાં મસ્ત મજાનું વાતાવરણ છે બહારની સાઈડ, પણ સાથે સાથે અંદર ગરમી પણ એટલી જ થાય છે, બફારો થાય છે. આમ કહીએ કે બે છાંટા પડ્યા એટલે જમીનની જે વરાળ હોય એ બહાર નીકળે, અને એમના હિસાબે બફારાનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે કે સવારમાં ગરમી અસહ્ય છે, ત્રાહીમ આમ પોકારી જાય ને એવું છે. આપણે તો અત્યારે પંખો ચાલુ કરીને બેઠા હતા, પણ તમારી સાથે વાર્તાલાપ કરવો હતો થોડોક, એટલે કીધું ચલો ડિસ્ટર્બન્સ થશે તમને બધા લોકોને, એટલે બંધ કરી દઈએ ને તમારા લોકો સાથે થોડીક વાર્તાલાપ કરી લઈએ. અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, પ્રજ્ઞા પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. અમારા સિયાબેન જાગ્યા છે કે નહીં એ હવે જોવાનું છે, કારણ કે આજે આપણે જવાનું છે સરકડિયા. શનિવાર છે તો હનુમાનજી મહારાજનો વાર છે, તો તમને લોકોને પણ હનુમાનજી મહારાજના દર્શન કરાય. અને સાથે સાથે આપણે જેમ દર શનિવાર હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ એ જ રીતના શનિવાર છે તો કીધું સરકડિયા જઈ આવીએ અને હનુમાનજી મહારાજના દર્શન કરતા આવીને સિયાબેનને પણ દર્શન કરાવતા આવી. તો આવો કંઈક પ્લાનિંગ છે. ચા પાણીને તો ક્યારનું મુકાઈ ગયું છે, આપણું ઓલરેડી બની ગયો છે અને ઉકળી ગયો છે કંઈ, અને સાથે સાથે બળી પણ ગયો છે, કારણ કે ક્યારનો ઉખડતો હતો. તો અત્યારમાં હમણાં મેં બંધ કર્યો ગેસ. તો આવું છે કંઈ નહીં, ફટાફટથી આપણે પેલા ચા પાણીને બધું કરી લઈએ. અને આપણી ઓલરેડી તૈયારી થઈ ગઈ છે, પાણીનો જગ ને બધું ભરાઈ ગયું છે, કેમ કે ત્યાંનું પાણી પ્રજ્ઞાને નથી ભાવતું, આપને તો ભાવે છે. તો આપણે તો ત્યાં પી લઈએ છીએ, પ્રજ્ઞાને નથી મજા આવતી ને. મારો દીકરો જાગી ગયો. ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ. એ લામ લામ હું ગલતો તો નીના નીના કરી ગયો તો, હે નીના નીના કરી ગયો તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે વહાવે બીજા દેખાઈ ગયા બાપા, કે આ એક પાપા હે જે બીજા પાપા ક્યાં દેખાયો એનો દીકરો. તો હાલો, હું વાર છે હજી નવડાવી હશે ને અમને. સીએનો ફ્રેશ કરવાની બાકી છે. આપણે ચા પાણી ને એવું બધું કરી લઈએ તો બેન બાપ થોડાક ફ્રેશ થઈ જાય પછી નીકળીએ. ઓકે. અને આ વાળનું શું શું ગાઈ જવું થઈ ગયું. વાળનું છું છું સિંહ દાંત કાઢે. તમે કઈ કાઢતી નથી, તમારે કઈ ધંધો જોઈએ અત્યારમાં. ચલો, સાહેબજીએ તમને આગળ કહી જ દીધું કે આપણે જવાનું છે સરકડિયા. તો જી હા, સરકડિયા માટે નીકળી ગયા છીએ. ઓલવેઝ હું ને મારી દીકરી પાછળ બેડ પર, કે આગળની સીટ તો અમે ભૂલી જ ગયા છીએ મમ્મી દીકરી બે. એમને એમ લાગે જ નહીં કે આગળની સીટ પર બેસવું જોઈએ, હે ને ધવલ? શું કહ્યું? અત્યારે સાહેબજીને ડિસ્ટર્બ નહીં કરવાના, કેમ કે એમને ગાડીનો ટર્ન લેવાનો છે, અને હારે સ્પીડ બ્રેકર હોય તો થોડુંક ભાગતું હરખું ત્યાં કે. પણ મેં કીધું આજનો શું વિચાર તો શેર કરી દઈએ. જંગલમાં જઈએ એ પહેલા, પછી જોઈએ ત્યાં જઈને હજી શું થાય છે, જવાય છે નથી જવાતું, કેવી હાલત છે, શું છે, વરસાદ કેટલો પડ્યો છે, બધું તમારા લોકો જોડે શેર કરશું. કેમ કે વગર ચોમાસા જેવો માહોલ કરી દીધો છે. ત્યાં પણ એ જ હાલત હતી, અને સાંજે પણ અહીંયા ચાલુ હતો હે ને વરસાદ. 8:30 9 વાગ્યાની આસપાસ હજી ચાલુ હતો, થોડો કરતા રાવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા જ કર્મ તમને મળવા આવશે, બસ ત્યારે ગભરાઈ ન જતા. તો આના ઉપરથી શું વિચાર્યું તમે? કઈ લાગ્યું તમને એવું કે આપણે શું કહેવા માંગે છે? જી હા, જો આપણે સારા કર્મ કર્યા હશે તો કદાચ ભગવાન આવશે ને તો પણ આપણે બીક નહીં લાગે, કે ભગવાનનો ડર નહીં લાગે. પણ આપણે એવું કામ કર્યું છે કે એવું કર્યું છે ને તો ભગવાનનું કદાચ નામ પડશે ને છતાં પણ આપણે ગભરાઈ જશું, કે બી જશું કે અરે તો હવે શું થશે મારું. પણ ઉપરવાળો છે, હંમેશા આપણે કહેતા હોય, ઘણી વાર કહેતા હોય કે કંઈ જોવાનું હોય ને તો કે કોઈ નથી જોતું ને કર નાખો ને, કોઈ નથી જોતું ને આમ કરનો, કોઈ નથી જોતું, કોઈને ક્યાં ખબર છે, કોઈને ક્યાં. ઘણી વાર આપણે સંગાથી રાણા તારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. એ વાત સાચી છે, પણ તો આપણે ઘણી વાર કહેતા હોય કે કોઈ નથી જોતું ને કોઈ નથી જોતું. અમે નાના હતા ને, હું એક મારી વાત શેર કરીશ. અમે ભાઈ બહેન બધા નાના હતા ને ત્યારે તો મારા દાદી હંમેશા કહેતા, ક્યારેક આપણે સ્કૂલમાં હાવ નાના હોય 6-7 વર્ષના 8-9 વર્ષના ને એવડા તો ખબર તો ન હોય, એટલે આડાવડા છોકરા કોઈનું લેતા હોય ને તો અમે ઘરે આવીને કોઈ વાત કરે ને, હું કરું, મારો ભાઈ કરે, યા કાકાના 2 દીકરા હતા એ ભાઈઓ કરે, કોઈ બી, તો અમે એવી રીતના. મારી દીકરી ખુલી જો અવાજ જોયો ન તમે, બાકી એની મમ્મીની જેમ મોટો, બહુ મમ્મી ને પપ્પાની જેમ. રાજુભાઈ કેજો, પપ્પાની જેમ મોટો છે કે મમ્મીની જેમ મોટો? ચાલો તમે બધા કમેન્ટ કરીને કેજો નીચે.
કોમેન્ટ બોક્સમાં. અને તો એમ દાદી એવું કહેતા કે પેન્સિલ કે ક્યારેય કોઈનું હોય ને એટલે કે બેટા કોઈનું ન લેવાય, કોઈ પણ આપણે એમ કે દાદી કોઈ નહોતું જોતું કે કોઈ નહોતું ઓલું કરતું, એટલે જો કે અમે લાવતા નહીં પણ એવી રીતના, પણ એમ કે કોઈનું જ જોતું એટલે લઈ લીધી, કે કોઈ નહોતું એનું લેવાવાળું એટલે લઈ લીધી. તો દાદીની લોકો એવું કહેતા કે બેટા કોઈનું જોતું હોય ને તો ઉપર ભગવાન બેઠા છે ને જોતા હોય હંમેશા. અમે નાના હતા ને ત્યારથી કહેતા કે કાંઈ બી કરો ને તો ઉપરવાળો જોતો હશે હંમેશા, કે ઉપરવાળા ભગવાન હંમેશા જોતા હોય, એમની નજર ત્યાં જ હોય. અને મારા દાદી એક બીજી વાત પણ કરતા કે ભગવાન લાકડી લઈને જ બેઠો, ગજ ને કાતર લઈને, એ અહીંયા જાય ને ત્યારે હિસાબ કરે. ભગવાનની લાકડી ઓમ ન પડે કે દેખીતા કે ભગવાનના હાથમાં લાકડી છે ને આપને મારે, પણ એની થપાટ વાગે ને ત્યારે ખબર પડે કે ઓ આ તો ભગવાનની લાકડી વાગી. અને સાપજીને જો પાણી ખાડા ભર્યા છે ને તો ઉડાઈ જ જાય છે. અને તમને એમ થાય કે પ્રજ્ઞાબેન અત્યારે એમ ઉગડી ગયા, પણ શું વિચાર કર્યો ને તો એના ઉપરથી મને મારા દાદીની ને લોકોની વાત શેર કરવાનું મન થઈ ગયું ને યાદ આવી ગયું, તો તમારા લોકો જોડે શેર કરી દીધી. કેમ કે અમે નાના હતા ત્યારે ઘણું બધું મારા દાદીને લોકો શીખવતા, ઘણું બધું. કેમ કે દાદીને પહેલેથી ભગવાનનું ને એનું બધું બહુ વધારે હતું. ઠાકોરજીની સેવા કરતા જે આપણે ચંપાની માળા બનાવીએ ને, ડાબલી વાળી માળા, તો એ પણ હું બનાવવા લાગતી ને એવું બધું કરતી. કેમ કે એને પહેલેથી ગમતું ને, તો દાદી એમ કે હાલને મારો દીકરો મને કરવા લાયક ને, એમ હાલ. અને આખો દિવસ હું મારા દાદા ને દાદી અમે ત્રણ જ ઘરે હોય, ત્રણેય ભાઈઓ એક હારે ભણતા, એટલે આગળ પાછળ હતા પણ એક જ સ્કૂલમાં જતા. એટલે એ સવારથી બપોર સુધી કે સવારથી સાંજ સુધી જતા રહ્યા હોય સ્કૂલે સૌની રીતે. અને એ પછી બધા મોટા થઈ ગયા તો પોતપોતાના કામે ચડી ગયા હતા, તો એવી રીતે બધા નીકળી ગયા હોય. તો આખો દિવસ હું દાદી ને દાદા અમે ત્રણ ઘરે હોઈએ, તો બહુ મજા કરી. પણ અત્યારે નથી દાદી કે નથી દાદા, તો મિસ યુ સો મચ. તમારા લોકોની બહુ બધી યાદ આવે. ઘણી વાર થાય કે મારી ઘરે નહોતું ને ત્યારે બી થતું, અને અત્યારે સિયા છે ને તો ઘણી વાર દાદાની યાદ આવે, દાદીની યાદ આવે. એમ હોય તેમ કે નહીં કે ચાલો મારી જીગુની દીકરીને રમાડવા જવું છે, કે સિયા પાસે જવું છે, કે સિયાને રમાડવી છે, કે હિચકાવી છે. કેમ કે દાદાને એ લોકોને પણ બહુ પહેલેથી નાના બાળકો વાલા હતા. સોરી, પણ ત્યાં જવાનું બધાનું ફિક્સ છે, કોઈને વહેલું તો કોઈને મોડું, બધાને જવાનું છે. મારા દાદી દાદા લોકો થોડાક વહેલા જતા રહ્યા હતા. મારી દીકરી મારો અવાજ આવે કે સિયાનો મને નથી ખબર, મેં જે વાત કરી ને એમાં કેનો અવાજ આવ્યો, મારો આવ્યો તો મારો ને સિયાનો આવ્યો હોય તો સિયાનો, એમનો પણ ચલાવી લેજો તમે, હે ને. ચલો આપણે સરકડિયા પૂગી આવી. આપણે હવે ચા બનાવીએ છીએ, કેમ કે આપણે નાસ્તો કરવાનો બાકી છે. ઘરે નાસ્તો નહોતો કર્યો, ખાલી ચા દૂધ જ પીને વહી હતા. અને નાસ્તો આપણે હારે લાવ્યો હોય તો ગાંઠિયા ને એવું બધું લાવ્યા છીએ. આપણે ડબ્બામાં ભરીને શીરો બનાવીને લાવી છું. મહાપ્રસાદ વાળો ગાયનું દૂધ થોડુંક વેચ્યું હતું ને તો કીધું શીરો બનાવી લો. બીજું તો શું કરવાનું, દૂધનો ઉપયોગ થઈ જાય. 8 દિવસ થઈ જાય, કાલ રવિવાર પાછા 8 દિવસ થઈ જાય દૂધ લાવ્યા હતા. પછી મેં કીધું ખોટું પડ્યું રહે તો ખરાબ થઈ જાય. તો અહીંયા આપણી ચાય બને છે, ચા બની જાય એટલે આપણે ચા પાણી નાસ્તો કરીએ અને પછી બહારનું વાતાવરણ શેર કરીએ. બહુ જોરદાર છે અને મસ્ત મજાનું ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવ્યો ને એમના લીધે બાકી કાંઈ કોઈ દેખાય. ચાય પાણી નાસ્તા હો ગયા હે. બસ હનુમાનજી મહારાજના પહેલા તમને લોકોના દર્શન કરાવી દઈએ, પછી રામેશ્વર મહાદેવ, પછી નવદુર્ગામાં અને પછી કાલ ભૈરવ દાદા. આ બધા દર્શન કરાવીને પછી આપણે જવું છે હાવ ધાબે, એટલે કે 3જા માળ ઉપર. કારણ કે એ થોડોક એવો વરસાદ થયો છે ને તો બહુ મસ્ત મજાનું એટમોસ્ફિયર થઈ ગયું છે જંગલનું, અને જોરદાર જમાવટ આવે એવું વાતાવરણ છે. તો કીધું પહેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ અને પછી આપણે તે તરફ આગળ જઈએ. તો બોલો મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. ને હવે અહીંયાથી સીધા આપણે જઈશું નવદુર્ગામાના દર્શન કરવા માટે. તો બસ તમારામાંથી ઘણા બધા લોકો એવું કહે છે કે અમે લોકો સરકડિયા તો નથી જઈ શકતા, પણ તમારા વિડીયોના માધ્યમથી અમે બધા શનિવારે અને ત્યાંના દર્શન કરી શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ. જય નવદુર્ગામાં. અને અહીંયા અમારા બેનબા હું રેડી થઈ છે. યસ એવું છે હે સિયા, મોટું થાય છે. જય કાલ ભૈરવ દાદા, રામેશ્વર મહાદેવ કી જય હો. મહાદેવ મહાદેવ. અહીંયાથી આશ્ચર્ય એવી ઝલક દેખાડું તમને. બહારનું વાતાવરણ કંઈક આવું છે, પણ એ તો એકચ્યુઅલમાં આપણે જ્યારે અગાસી ઉપર જશું ને ત્યારે તમને લોકોને બહુ મજા આવશે જોવાની. અને તમને લોકોને એવું જ થશે કે ના, એક અલગ જ પ્રકારનું સ્વર્ગ જેવું વાતાવરણ થઈ ગયું છે ક્રિએટ અહીંયા. તો કંઈ નહીં, ચલો ફટાફટથી આપણે હવે સિયાબેનના જે કપડાં આપવાના છે નવા નવા વાવા, એ વાવા આપી દઈએ. તમે જોયું એમ આગળ પહેરાવ્યું એ બધું એમને મોટું થાય, તો હવે નાનું નાનું ગોતી આવ્યા. વાગ્યા છે અત્યારે 10:30 અને બસ આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તમને લોકોને કીધું હતું એમ કે ધાબા ઉપરથી તમને આહલાદક નયન રમ્ય દ્રશ્યો દેખાડીશ ગિરનારી મહારાજના. તો બસ એ જ શેર કરવા માટે આપણે આવી ગયા છીએ ધાબામાં. આપણે ધાબા માટે
શ્વાસ ચડી ગયો, થોડાક પગથિયા કરાર છે ને એમના હિસાબે. તો જોરદાર મોજ પડી જાય એવું વાતાવરણ છે. અત્યારે હમણાં થોડોક તડકો નીકળ્યો છે, બાકી એમને સૂરજ દાદા નહોતા દેખાતા ને તો મજા આવતી હતી, કારણ કે એકદમ વરસાદી જેવો માહોલ હતો, વાદળા જેવું હતું અને મસ્ત મજાનું એવું મન થતું હતું કે અહીંયા બેઠા રહી, અહીંયાથી ક્યાંય જવું નથી આપણે. તો આવું કંઈક અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અહીંયા ગિરનારમાં. તો જે લોકો ગિરનાર ફરવા આવવા માંગે છે એ લોકો આવો, બહુ મોજ પડશે. એમાં હજુ આ તો માવઠાનો વરસાદ છે અને પછી ત્યારે કાયદેસરનું રીતસરનું ચોમાસું બેસી જશે અને પછી શું આ ગ્રીનરી થશે બધી. આ હા હા જમાવટ આવવાની છે. અને આ સાઈડ એટલે કે આ બાજુ જો કે તમને છે ને પેલું ચમકતું હશે એવું દેખાતું હશે, જો ઝૂમ કરીને બતાવું તમને તો એ છે પાણીના ઝરણા, કે જે હમણાં માવઠાનો ગિરનાર ઉપર 4 ઇંચ વરસાદ પડ્યો ને ત્યારે એ બધા ઝરણા પાછા ચાલુ થઈ ગયા હતા ને એમના જ હિસાબે આણંદ પર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. તો બસ ગિરનાર ઉપર વરસાદ બહુ સારામાં સારો થઈ ગયો છે અત્યારે કમોસમી. અને અહીંયા છે આંબલીના ફૂલ એટલે કે આંબલીનો કોલ. તમે શું કહો છો એ તમે કમેન્ટ્સ કરીને જણાવજો. બહુ મસ્ત મજાની આંબલીના પાન પણ હવે ફૂટી ગયા છે, લીલોડી થઈ ગઈ છે. અહીંયા છે વડલોના, મોજ પડી જાય એવું છે અત્યારે અહીંયા. તો બસ આવું કંઈક વાતાવરણ છે, કીધું તમારા લોકો સાથે આપણે શેર કરીએ. અને હવે જઈએ છીએ આપણે પાછા નીચે. તડકો નીકળો જ ને તો હવે ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે, આમ પરસેવો ઝટકા ભરે ને એવું લાગે છે. સરકડિયાથી સીધા આપણે પહોંચી આવ્યા છીએ અત્યારે ગોલાધાર. વાગ્યા છે બપોરના 3 અને બસ વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદી. તો મજા આવે એવું વાતાવરણ થયું છે. પણ ડેલો બેલો ખોલવાવાળા અંદર આરામથી ઉતા તો પ્રજ્ઞા ગઈ છે પાછળના દરવાજેથી, ગૌશાળાવાળા રસ્તેથી. એ કે હું અંદર જઈને દરવાજો ખોલું, તમે ત્યાં સુધી બહાર સિયાને લઈને બેસો. અને અહીંયા અમારે સિયાબેનને ઘૂઘું હોય એટલે જોઈએ જ રાખે ફરતી બાજુ કે આ બધું નવું નવું શું શું આવ્યું અહીંયા. સરકડિયા તો જોઈ લીધું કે આ ક્યાં પહોંચી ગયા આપણે એટલી વારમાં. હાલો તો આજે હવે તમને લોકોને સંકટ મોચન હનુમાનજી મહારાજના પણ સાથે સાથે દર્શન કરાવી જ દઈએ. ચલો, ગોલાધરમાં જે વરસાદ પડ્યો ને એમાં આટલું પાણી આવ્યું છે. આ વખરી સુકાઈ ગઈ હતી એમાં પાણી દેખાણું. અહીંયા છે આગળ થોડુંક ભર્યું છે જો, એટલે થોડુંક પાણી આવી ગયું એટલે અહીંયા બી વરસાદ સારો એવો હશે એવું આશા છે. ને અત્યારે પણ અંધારે એવી જ છે જો ફરતી બાજુ. તો અહીંયા ક્યાંક સામાન ઉતરે છે રિક્ષામાંથી. ધવલ ને બાપ દીકરી બે આમ એન્જોય કરે છે ને આપણે અત્યારે આવ્યા છીએ બહારની સાઈડ ચક્કર લગાવવા માટે, કેમ કે આજે થોડોક વહેલા પહોંચી ગયા સરકડિયાથી. બપોરે જ નીકળી ગયા હતા જમીને. તો કીધું જો ગોલાધર જવાનું હતું તો અહીંયા થતા જઈએ અને પછી જતા રહીએ. તો એવો કંઈક પ્લાન છે, પણ જોઈએ આગળ શું શું કન્ટિન્યુ થાય છે. જો બાપજીને એ લોકો અહીંયા આવશે તો પછી અહીંયા સ્ટે કરીશું અને નહીંતર નીકળી જશું. અને હું આવી છું લીંબુ ગોતવા, પણ મારી લીંબુડીની હાલત જો પડી ગઈ ઊંધી અને લીંબુ ભર્યા છે ટટુર પટોર. કેમ કે અત્યારે તો લીંબુનો ભાવ બહુ ઊંચો છે ગામડાઓમાં અને અહીંયા લીંબુડીની કંઈ કદર નથી એવું કંઈક છે. કેમ કે અહીંયા એક જ પંડિતજી છે ને એકલા બિચારા કરે તો કેટલું કરે એવું કંઈક હાલત થઈ જાય. ચીકુ બધા ઉતરી ગયા હશે નહીં, પણ છતાંય ખડમાં જાઉં ને એના કરતાં આમ જઈએ હવે બીક લાગે. અત્યાર સુધી બીક નહોતી. મેં ઘણો ટાઈમ થઈ ગયો ક્યારે જોઈ હતી, એક રીલ્સ જોઈ હતી કે પહેલાં તો મોતથી બીક ન લાગતી, મને અત્યારે બીક લાગી ને એના ઉપરથી કહું છું. સેમ મારા જેવી હાલત હશે એ બેનની પણ, કે પહેલાં મરવાથી બીક નહોતી લાગતી કે કાંઈ વાંધો નહીં, મરી જઈએ તો કાંઈ ફરક નથી પડતો એવું થતું. પણ હવે સારું થોડું કંઈ થાય ને એટલે સીધું યાદ આવે કે નહીં રે મને કાંઈ થશે તો મારી દીકરીનું કોણ, કે મારી લાડોનું કોણ. એટલે હવે એ પહેલાં વિચાર આવે કે નહીં હું મરી જઈશ તો મારી દીકરીનું કોણ થશે. તો બસ આપણે એવું કંઈ નથી કરવાનું કે એવું કંઈ વિચારવાનું પણ નથી. પણ અત્યારે મને બીક લાગવાની વાત એવી ને એટલે નહીંતર હું આવી રીતનું ખડ હોય ને જો અહીંયા છે ને લાગઠવાળું તો એમાં આંધળું ક્યાં આવેલી જતી હોય. હવે એ વસ્તુની બીક લાગે કે નહીં એમાં થઈ નહીં આવું ચોખ્ખું દેખાય ને એમાં હાલો બાકી નહીં. અને અહીંયા ચીકુની હાંખું પડી છે અને ચીકુ પણ પડ્યા છે. જ્યાં વરસાદ આવ્યો ને પવન આવ્યો ને એમાં ચીકુ ખરી ગયા હશે જો છે. આટલા મોટા મોટા ચીકુ પડી ગયા છે. અને આ અત્યારનું તાજું જ ખાધેલું છે. બ્લર થઈ ગયું, કેમ બ્લર થઈ ગયું? અહીંયા ઢગલો થઈ ગયો જો ચીકુનો. પવનના લીધે બધો સફાયો થઈ ગયો ચીકુનો. ચીકુ ખરી ગયા ને આ વાળું ચીકુ મસ્ત પાકેલું છે તો આપણે લઈ લઈએ. સિયા બેબી ખાશે તો ટ્રાય કરીશું. અને બાકી હજી એક લીંબુડી છે તેમાં જઈને જોઈએ. પણ એમાં જોવામાં કંઈ તકલીફ નથી. જોવામાં તમને આગળ કીધું કે બધાય ખડ એવું છે ને તો હોય ને લીંબુ તો એ તોડવા કે લેવા કેમ જવું. જો લીંબુ એમાંય ભર્યા છે નહીં ના નહીં જો છે ને
આ ડૂચામાં લેવા કેમ જવું જો અને લીંબુ એમાંય મસ્ત ભેરસ દેખા ત્યાં રહ્યા આ બાજુથી પણ છે પણ એમાં જવું કઈ રીતના સાફ કરવામાં એકલા બિચારા પંડિતજી હોય તો પહોંચે નહીં અને આ સાઈડ જો છે ને વરસાદ વાળું કે દીધી હા મસ્ત પવન આવે છે એકદમ ઠંડો ઠંડો અને જુવાર વાટીને લારી ભરાઈ ગઈ છે જો કે આ જગ્યા પર પ્રજ્ઞા ફરી આવી ને એક ચીકુ ગોતી આવી પ્રજ્ઞા ફરી આવી ને ચીકુ ચડી આવી ચીકુ ચડી આવી એમ તો એવું કઈક છે અહીંયા અને અહીંયા નીચે છે લાલ કીડી હો ભાઈ મને સટકો ભર્યો વાહામાં લાગે છે એવું દેખાતું નથી એટલી ખાસ કઈ પણ સટકો છે નો ભીરો એ હવે ખબર નથી પડતી વાતાવરણ થઈ ગયું છે એકદમ જોરદાર મજા આવે એવું આમ તો જો ઘટે જ નહીં જોરદાર જીયાને મોજે મોજ છે જો અહીંયા કાઈ ઉકારો નહીં થાય મારી દીકરીનો એ જોઈએ જ રાખશે ફરતી બાજુ આ ઝાડવાન પાંદડા બધું હેલે રાખશે ને અરે સરકડીયા એકાદી કીડી હતી ને તો ઈ કીડીમાં આમળો લીન થઈને બેઠી હતી અને અત્યારે જોવો તમે બેસવાની સ્ટાઇલ જોવો હે ને બાકી અમારે હાલવાની ટ્રાય કરે છે ને હવે પાકોડિયા હાલતા શીખશે ત્યારે હવે જુનાગઢ જવાનો સમય થઈ ગયો છે પણ જુનાગઢ જાય ને એની પહેલા એક ક્લિપ તમારા લોકો સાથે ચોક્કસથી શેર કરવી છે જોવો તમે આ બધું વરસાદ ચડ્યો હે ને બાકી એમાં જો મારા બાપુલિયા વરહે ને તો ભૂકા કાઢે હો કઈ ઘટે નહીં એવું વરહે એવું હે આ બધું અંધારું તો તમે જુઓ અને આપણે મળતા સમાચાર મુજબ બધા જિલ્લામાં વરસાદની છાટાછૂટી ચાલુ જ છે અત્યારે હવે જોઈએ છીએ કે ક્યારે મેઘરાજા વિરામ લે છે આમ તો જો કે આવતીકાલે કે ઓલરેડી વિડીયો આવશે ત્યાં સુધીમાં તો લગભગ આગાહીનો સમય પૂરો થઈ ગયો હશે પણ જોઈએ છતાં પણ હવે ક્યારે પૂરો થાય છે આ રાઉન્ડ વરસાદનો કમોસમી વરસાદો હજી ચોમાસું તો કાયદેસરનું આપણું બધું બાકી જ છે અને હવે તમને લોકોને કીધું હતું કે સંકટ મોચન હનુમાનજી મહારાજના દર્શન કરાવી દે તો તમને લોકોને દર્શન કરાવી દે ને પછી આપણે નીકળીએ જુનાગઢ જવા માટે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ ઘરે અને અપડેટ એવી કઈક છે કે સરકડીયામાં બગડા સટી બોલાવે છે મેઘરાજા અને આપણે ગોલાધર ગયા હતા ગોલાધર થી વાવડ એવા મળ્યા કે જુનાગઢમાં પણ વરસાદ છે એટલે આપણે ત્યાંથી પણ નીકળી ગયા પણ ત્યારે નહોતો પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે હવે જુનાગઢમાં વરસાદ પડવાની કારણ કે પવન એવો હતો આપણે આવતા હતા ત્યારે કારણ કે નહીં આપણે ભજીયા નહોતા ખાધા ને કેદીના એટલે એવો વરસાદ એવું છે. ભજીયા ખાઈ હતી ધાણા તો અહીંયા બસ અત્યારે હવે આપણે ભજીયા પાર્ટીનો પ્રોગ્રામ ફિક્સ કર્યો છે કીધું હવે ઢાઢોળું થયું છે તો હવે હે ગુજરાતીઓથી આવા ટાટોડામાં રહી જ ન ચણાના લોટનું વ્યસન હોય આમ કેમ બધાના માવા મસાલાનું વ્યસન હોય એની જેમ કે જીરીક ટાઢોળું થાય એટલે પછી ભજીયા પાર્ટી કરી નાખે બધા મને તો ટાટોડામાં કાલ સવાર બીજું નામ બોલ્યું. કેટલા તો કેટલા તો ખાઈ લીધા તો ઈ તો અટાણે થોડું કહેવાય આવતીકાલ સુધી રાહ જોવી પડે એવું છે અરે પણ આમ તો જો એ બાપલિયા એ જોઈ લે જમાવટ કીધી હો પવન એવો છે ભેગા ભાઈ આપણે આના કરતા ઓલી બાજુ જઈએ મંદિર વાળા રૂમ ની એટલે ત્યાંથી વધારે પિક્ચર ક્લિયર આવશે અહીંયા પેલું નડી જાય છે આપને કારણ કે વરસાદ આવે છે ઉગમણી સાઈડ થી એમના હિસાબે ઝડપથી ખુલી ગયા બારી હે ને બાકી જમાવટ કઈ ઘટે જ નહીં મોજે મોજ ને રોજે રોજ કરાવે છે વરસાદ હમણાં અને કેમેરામાં થોડુંક એવું પાણી આવ્યું છે એટલે ડિસ્ટર્બન્સ થઈ ગયું છે પેલા હું સાફ કરી લઉં બસ તો આવું કઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે જોરદાર જમાવટ કરી છે ને અહીંયા બધા માણસો ઊભા રહી ગયા છે જોઈ લ્યો આ સિંગદાડિયાની દુકાન છે ત્યાં બધા આશરો લઈને ઊભા છે કહીએ ને એવું તો પણ ચાલે તો બસ આવી કઈક મોજ છે આપણી આજે જોરદાર જમાવટ કરવાની શું હા 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 એમાં પાણી ભરી જાય પાછું એવું છે તો સારું લ્યો બીજું શું ઠંડી કરવા મીઠી છે ગાય ઠંડી થઈ જાય ને એટલે અહીંયા રેલિંગ છે ને ઉપરથી પેલું છે ને એટલે પાણીની છાટ ન આવે અને અહીંયા તમે જોઈ શકો છો આ ગિરનાર હજી ક્યાંય દેખાતો નથી એવું અંધારું થયું છે જંગલમાં ધોધમાર વરસાદ હશે આજ તો નદી પાકી આવી જ જાય ગિરનારની બધી મજાનું તેલ મુકાઈ ગયું છે અહીંયા ખાલી ને અહીંયા બનવાના છે આપણે પટ્ટીવાળા ભજીયા અને અહીંયા છે આ ડુંગળીની રીંગો આ હવે બજારમાં નવું ક્યાંથી એવું ની ખબર નથી અને આમાં કઈ વચ્ચે મસાલો ભરવાનો છે સાદી. હવે હું છે કીધું હોત તો કર દે તો ટાણા હવે ન થાય એવું છે કઈ વાંધો નહીં હાલો તૈયારીઓ થઈ ગઈ છે ફૂલ મેઘરાજાની આગમનની પણ તૈયારીનો ચેતવણી મેસેજ આવી ગયો છે અત્યારે ટેક્સ મેસેજ કે આગામી 3 કલાક દરમિયાન ભારે વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ હશે
અને વરસાદ આવવાની શક્યતા છે. જોઈએ છીએ આવે છે કે નહીં. નો આવે એમાં વધારે ભલાઈ છે બધા લોકોની, પણ આપણે તો રોકી નથી શકતા. બરોબર ને માહી? એકદમ બરોબર. આવે તો જીલી લેવો. આવે તો વેલકમ. આવે તો બીક લાગે. આવે તો વેલકમ ને જાય તો રસ્તો કરો. આવે તો રસ્તો ભીનો એવું. એકચ્યુઅલમાં આ પેપર ઉપર ન જમાય, પણ આજે બેસી ગયા છીએ. આવી ગયો છે પહેલો ઘાણવો આપણો પટ્ટીનો, અને અહીંયા છે મસ્ત મજાની ચટણી, ડુંગળી અને પાપડ. આવી કંઈક જમાવટ કરવાની છે. કેમ? બરોબર ને? હાલો જોઈ લઈએ અમારે. હાલો ચલાવો. ચલાવો. ગિરિરાજ ધરણ કી જય. જય.